આગેવાનોને બધાને મેં કીધું હા કે તમે આનું નિવારણ કોર્પોરેટર લેવલે નહીં થઈ શકે. કેમ? તો કોર્પોરેટર છીએ. હા. કોર્પોરેટર લેવલનું નથી, આ તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનું કામ છે. કોર્પોરેટર લેવલે આ નહીં થઈ શકે. હા. એટલે પાટીલ સાહેબને મળવું જોઈએ હા. અને પાટીલ સાહેબને રજૂઆત કરીએ ને પાટીલ સાહેબની વાત સાંભળીએ. હા તો હવે પાટીલ સાહેબને આવતા નથી બેન. હા હા આ લોકોને મીડિયામાં જવું છે, કામ નથી કરવું. હા ચાલો આપણે સમજીએ કે તમારું કામ નથી બરાબર, પાટીલ સાહેબનું કામ છે બરાબર. 10-10 વર્ષથી આવે છે તો પાટીલભાઈને તમે વાત જ નથી કરી. સુરતના લોકો મત પણ આપે છે અને મત પછી સવાલ પૂછવા માટે, મારા મત પછી મારા વિસ્તારની હાલત શું છે એ સવાલ પૂછવા માટેનો દમ પણ રાખે છે. એ નેતા હોય, કોર્પોરેટર હોય કે કોઈ પણ હોય. સુરતમાં જે સ્થિતિ છે એટલે ભારે વરસાદ પછી આપણે જોયું છે કે ખાડીપુરને આસપાસના વિસ્તારોમાં કેટલું પાણી ભરાયું. એક સ્ટોરી અમે જમાવટ થ્રુ બતાવી પણ હતી કે કરોડો રૂપિયાના બંગલા કેવી રીતના તહેસ નહેસ થઈ જાય છે અને સતત વરસાદ પડે અને પછી અઠવાડિયામાં 3 વાર ત્યાં પાણી ભરાઈ જાય અને કોર્પોરેશનને કંઈ જ પડી ના હોય એટલે એસએમસીને કંઈ જ ન પડી હોય એવું વર્તન થાય તો પછી લોકો શું કરે એનું ઉદાહરણ તમે શરૂઆતમાં જોયું. ગઈકાલે બધા જ લોકો ભેગા થયા હતા અને 100 જેટલી સોસાયટીઓના લોકો જે છે એ આ અસરગ્રસ્ત વિસ્તારમાં આવે છે. મૂળ તકલીફ શું છે તો જે ખાડીનું પાણી છે એ બેકમાં વોટર જે છે એ વોટર આવે છે અને પછી એના કારણે વરસાદ પછી ત્યાંથી પાણીનો નિકાલ જ નથી થતો, જેમાં કરોડો રૂપિયાના બંગલાથી લઈને મોટી જે સોસાયટીઓ છે એ પાણીમાં જ ગરકાવ હોય છે. મૂળ વાત ક્યાંની છે તો મગોબ વિસ્તાર જે છે, મગોબ વિસ્તાર જે છે છેલ્લા 25 વર્ષમાં સતત ત્રીજી વખત ખાડીપુરના કારણે તેના સ્થાનિકો અકળાયા છે. આ બધા જ કરોડપતિ છે જે બોલી રહ્યા છે. આ મહિલાઓ જે છે એ અમારા રિપોર્ટર ત્યાં પહોંચે છે એટલે પછી કોર્પોરેટરને ફોન કરે છે અને ફોન કરીને કોર્પોરેટરને કહે છે કે આટલા સમયથી આ પરિસ્થિતિ છે, 25 વર્ષથી આ ફરી એકવાર પૂર આવ્યું છે, છતાં તમે ધ્યાન કેમ નથી આપતા. કોર્પોરેટર ગોળ વાતો કરે છે. જે મહિલા જે છે એમને આકરા કડક સવાલો પૂછે છે જેનો જવાબ કોર્પોરેટર પાસે પણ નથી. સ્થાનિક લોકો અકળાય ત્યારે શું થાય એનું આ ઉદાહરણ છે અને જ્યાં સુધી બોલીશું નહીં ત્યાં સુધી કંઈ મળશે નહીં એ જાગૃતતા હવે સુરતના લોકોમાં આવતી દેખાઈ રહી છે. સુરતમાંથી એક કાકા વાયરલ થયા હતા કે સ્ટીલના કીડા પડે, એના પછી એ થોડા ફરી ગયા અને પાછા એમને એવું કહ્યું કે ના, જે એસએમસી કામ કરે છે એ ખોટું છે. પણ આખા વિસ્તારમાંથી જે દ્રશ્ય સામે આવ્યા, સુરતની જે સ્થિતિ આપણે જોઈ છે એ સ્થિતિ જોયા પછી એવું થાય કે આપણે એને કેટલું સુંદર નામ સુરતને આપીએ છીએ કે તાપીના કિનારે વસેલું સુરત અને ડાયમંડ સિટી સુરત અને એકદમ કેટલા સરસ રીતના એનો વિકાસ થયો છે એની આપણે બહુ બધી ગાથાઓ અને વાતો કરી છે. પણ જ્યારે પૂર આવે છે ત્યારે સુરતની સ્થિતિ શું હોય છે, ત્યાંના લોકો શું ફીલ કરે છે એ અમુક વાર આપણાથી મિસ થઈ જતું હોય છે. ગઈકાલે જ્યારે આ બધી સોસાયટીના લોકો ભેગા થયા, કોર્પોરેટરને મહિલાએ ફોન કર્યો ત્યારે શું થયું એ જુઓ તમે. આગેવાનોને, કૃષિ વિભાગના આગેવાનોને બધાને મેં કીધું હા કે તમે આનું નિવારણ કોર્પોરેટર લેવલે નહીં થઈ શકે. કેમ? તો કોર્પોરેટર છીએ. હા. કોર્પોરેટર લેવલનું નથી, આ તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનું કામ છે. કોર્પોરેટર લેવલે આ નહીં થઈ શકે. એટલે પાટીલ સાહેબને મળવું જોઈએ અને પાટીલ સાહેબને રજૂઆત કરીએ ને પાટીલ સાહેબની વાત સાંભળીએ. હા તો હવે પાટીલ સાહેબને આવતા નથી બેન. હા આ લોકોને મીડિયામાં જવું છે, કામ નથી કરવું. હા ચાલો આપણે સમજીએ કે તમારું કામ નથી બરાબર, પાટીલ સાહેબનું કામ છે બરાબર. 10-10 વર્ષથી આવે છે તો પાટીલભાઈને તમે વાત જ નથી કરી. તો બેન સાંભળો, તમારી સોસાયટીએ જ્યારે એવું કીધું ને, જ્યારે અમે પહેલી વખત ચૂંટણી લડવા આવ્યા ને ત્યારે એવું કીધું કે આ માધવબાગનો બ્રિજ છે તે તોડી નાખો. એ તોડી નાખશો તો પાણી નહીં આવે. અમે એ તોડવા ગયા, માધવ રેસિડેન્સી વાળાએ વિરોધ કર્યો. અમે તમારી આ 8 ગલી માટે માધવ રેસિડેન્સી સાથે વિરોધમાં એ લોકોનો વિરોધ સહન કર્યો. જેમ તેમ કરીને એને તોડ્યું, નવો બ્રિજ બનાવી દીધો. હા ચલો એ તમારો આભાર કે તમે પુલ તોડ્યો. આખી વાત સાંભળવી પડશે. બોલો. પછી બીજા વર્ષે રોડ ઉપર થોડું પાણી આવ્યું. તેમ કીધું હવે તમે મિલેનિયમનો બ્રિજ તોડાવો. તો અમારે ત્યાં પાણી નહીં આવે. પાછા સાહેબને મળાવ્યા. તો એવું કીધું કે સાહેબ મિલેનિયમનો બ્રિજ તોડાવો. તો અમે જઈને મિલેનિયમનો બ્રિજ તોડાવ્યો બેન. પછી બીજા વર્ષે પાણી નહીં આવ્યું. ત્રીજા વર્ષે પાછું વરસાદનું પાણી રોડ ઉપર આવ્યું. ઘરમાં રહે બેન. ઘરમાં તો તમારે ત્યાં 2021 પછી પહેલી વખત આવ્યું, હમણાં જે આવ્યું તે. બેન રિક્વેસ્ટ કરું છું, મારી વાત. પછી એવું કીધું કે તમે ખાડી ડ્રેજિંગ એટલે ઊંડી કરવાનું ટેન્ડર કેન્સલ કર્યું છે ને એટલે પાણી આવે છે. તમે ગમે તેમ કરીને ઊંડી કરાવો. પાટીલ સાહેબને મળવા લઈ
હા અને સાહેબે કીધું સારું 12 કરોડના ખર્ચે અમે આ આખી ખાડી ડ્રેજિંગ કરીએ. તો ડ્રેજિંગ ચાલુ કર્યું, ડ્રેજિંગ થઈ ગયું. પછી ચોથા વર્ષે પાણી આવ્યું તો એમ કે અમારા ડ્રેનેજમાંથી ગટરમાંથી પાણી આવે, ઘરના ગટરમાંથી. એ નહીં આવવું જોઈએ. રોડ ઉપર પાણી આવે 4 કલાકમાં તમે કાઢી નાખો છો પમ્પિંગ સ્ટેશનથી. એટલે મેં નવું પમ્પિંગ સ્ટેશન પાછળ બનાવ્યું કે તમારા ઘરમાંથી પાણી ના આવે. હવે આ 5મું વર્ષ આવ્યું. 5મા વર્ષે ઉપર અહીંયા બધે એક સાથે જે સુરતના ઇતિહાસમાં ક્યારેય વરસાદ ન આવ્યો હોય એટલો વરસાદ આવી ગયો તો પાણી આવી ગયું. ચલો ત્યારે ચલો મેં એવું કીધું હા કે આ પ્રશ્ન ખાડી ડાયવર્ટ કરવાથી થશે. સરકાર તૈયાર છે. તો કરી નાખો ને. કોઈને મળવું હોય તો આપણે પાટીલ સાહેબને મળીએ. તો મળાવો અને કરાવો. આ લોકોને કોન્ક્રીટ કામ નથી કરવા. આ લોકોને કામ શું કરવું ખબર? જેમ તેમ કરીને ટીવીમાં આવવું છે, જેમ તેમ કરીને આવો મુદ્દો બનાવો. કામ નથી કરવું. કામ કરવા તો અમે 24 કલાક તૈયાર છીએ. તમે મને જોતા હશો. રાતે પણ હું તમારે ત્યાં ઊભો છું. આ બધી વાત તમે જે કર્યું ખૂબ આભાર તમારો. તમે પુલ તોડાવ્યો. સાંભળો મારી વાત સાંભળો દિનેશભાઈ. બેન આપણે છે ને હું તમને નિવેદન કરું છું. તમારી સોસાયટીમાં એક બે નેતા ટાઈપના લોકો છે ને જેને ચૂંટણી લડવી છે એવા લોકો છે. એ લોકોને સાઈડ ઉપર કરીને સમજદાર લોકો અથવા તમારી જેવી જે બહેનો એને સમજ છે, એને સમજ છે એવી 4 બહેનો આગળ આવો તો અમે ચોક્કસ તમારું હજુ સારી રીતે મદદ કરી શકીએ. પણ આ તો હવે કરવી છે ગૌતમભાઈને, મહેન્દ્રભાઈને, આ લોકોને નેતાગીરી કરવી છે ને પેપરબાજી જ કરવી છે. હવે મારી વાત સાંભળશો ભાઈ. અને બીજું બેન, તમારા ઘરમાં જે માણસ સૌથી વધુ કામ કરતો હોય, સૌથી વધુ મહેનત કરતો હોય, પછી એની વાત સાંભળે નહીં, હવે એને ધક્કો આપે. હવે અમને બધા હવે અમને ઉપરથી સમાચાર એમ મળે છે કે મધ્યપ્રદેશનું પાણી અહીંયા આવે છે. શું વાત કરો? અહીંયા છે કે આવી ગયું પાણી? આ બધી વાતો છે બેન. વાતો છે તો પછી આ 3 દિવસથી વરસાદ નથી તો ખાડીનું લેવલ નીચે ઉતરતું કેમ નથી? હજુ અમારા જીવ તાળવે છે કે અમારે શું કરવું બોલો? કે ઘરમાં રહેવું, સામાન ઉતારવો, રેગ્યુલર ઘર ચાલુ કરવું કે શું કરવું? અને તમે જે કર્યું ખૂબ આભાર. ચાલો આપણે માનીએ કે તમે આ કરી નાખ્યું, પેલું કરી નાખ્યું, પણ આ અમારો જે પ્રસ્તાવ છે એ તમે ઉપર સુધી પહોંચાડો. તમારે સપોર્ટ કરવાનો ને અમારો. હે ચલો તમે પહોંચાડ્યો. ચલો દિનેશભાઈ એક વાત કહું કે સિંધુ નદી રાતોરાત બંધ થઈ ગઈ. શા કારણે બંધ થઈ? તો એમ નહીં તો આ ખાડી રાતોરાત કેમ ડાયવર્ટ નથી થતી એ હું એમ કહું છું. ભલે જે કીધું બધી વાતો ભાઈ અમે ન્યૂઝ તો અમે પણ જોઈએ છે કે સિંધુ નદીનું પાણી બંધ કરી નાખ્યું મોદી સાહેબે, નો ડાઉટ. તમારી પાસે જે આ લોકો જે માહિતી આપે છે ને એ કેવી માહિતી આપે છે ખબર? રોડ ઉપર એમ જ વાત કરવાની માહિતી આપે. પણ એમ નહીં ભાઈ, કોઈ માહિતીઓ નથી. એ નહીં તમને કહું છું કામ કરવાની કોઈ માહિતીઓ નથી એમની પાસે. પણ એમને ખાલી પેપરબાજી કરવી, ચેનલોમાં આવવું. એ વાત બધી સાચી છે. ચેનલોમાં આવું, પેપરોમાં રાખવું, પણ આ પાણીનું આ 10 વર્ષથી અમે આ જે વેદના વેઠી રહ્યા છીએ એનું અમારે હવે કરવું શું? પણ હવે અમારે એને કરવું શું ભાઈ? અને કહી દો કે હવે એની ટાઈમ આવશે પાણી તો અમે અમારો રસ્તો કરી નાખીએ ને. નિરાકરણ એટલે ક્યારે આવશે? હજુ તો 5 ચોમાસા જશે કે શું? 5 જાય, 10 પણ જાય. આનું કોઈ ડેટ તો ખબર છે નહીં. બેન આ રીતે વાત કરશું તો નિરાકરણ નહીં આવે. તો કેમ લાવવાનું તો તમારે છે ને? અમે તો જનતા છે. અમે તો આ રીતે જ આક્રોશમાં જ વાત કરીએ ને ભાઈ. નહીં તમે બેન મારું રિક્વેસ્ટ છે તમે તો પ્રેસ વાળા પાસે જાઓ છો. નહીં એમ નહીં. તમને હું તો તમારી સોસાયટીને 10 વખત કીધું છે છેલ્લા 10 દિવસની અંદર. એ લોકો એને તો પ્રેસમાં જ જવું છે. પણ એમ નહીં તમે સાફ શબ્દોમાં કહી દો કે પાણી તો આવવાનું જ છે તો પછી અમે અમારું કરી લઈએ ને. અમે આ માથાકૂટ જ નહીં કરીએ ને આ ખોટી એમ. ના બેન. એમ અમારા હાથમાં નથી બેન. ખાડી નથી અંદર નાખવાની તમારા હાથમાં છે. અંદર બીજું નાખવાની, ખાડી ડાયવર્ટ કરવાની કે જે હોય એમાં છે. તો હવે અહીંયાથી બીજે નાખવાની તમારા હાથમાં નથી. શું વાત કરો છો ભાઈ? નહીં વરસાદ અમારા હાથમાં નથી બેન. હું તમને રિક્વેસ્ટ કરું છું બેન. એટલે અમને જનતાને તો હવે તમે બધા પાગલ જ સમજો છો ને કે ભાઈ ચાલો લોલીપોપ પકડાઈ દીધો. વાત કરો તો યોગ્ય નથી બેન. બેન તમને હું રિક્વેસ્ટ કરું છું, આપણે રિક્વેસ્ટ કરું છું બેન. તમે જે વાત કરો છો એ યોગ્ય કઈ રીતે થઈ શકે? એટલે એમ નહીં, જનતા ક્યારે આટલી આક્રોશમાં થાય? યોગ્ય વાત ક્યારે ના કરે કે જ્યારે ભરાઈ પડી હોય ને, પબ્લિક ભરાઈ પડે ને ત્યારે જ આવી વાતો કરે. મારી આપને રિક્વેસ્ટ છે 6.5 મીટરે પહેલા તમારા ઘરમાં પાણી આવતા હતા, હવે 8.5
કિલોમીટરે રોડ ઉપર પાણી નથી આવ્યા. અમે આટલું કામ કર્યું છે, તમને રિક્વેસ્ટ કરીએ છીએ, તમે આ રેકોર્ડિંગ માટે ફોન પણ કર્યો હશે, મને ખબર છે. હું વ્રજભૂમિમાં રહું છું 5 નંબર ટાવરમાં છેલ્લા 12 વર્ષથી, બરાબર. અને સુરતમાં 1965થી રહું છું. એટલે સુરતમાં મેં બધું જ જોયું છે, ઘણું બધું જોયું છે. તો મારે ભાજપ સરકારને એક વિનંતી છે કે આપણું ઘર એ ભાજપનું ઘર છે, બરાબર. તો હવે અમારું ઘર એ ભાજપનું ઘર છે અને ભાજપનું અમને આપી દો, બરાબર. આપણે બાટા સિસ્ટમમાં આવી જઈએ, બરાબર. એટલે બધાનું ભલું થઈ જાય, ભાજપનું બી અમારું બી. માર્કેટ વેલ્યુ પ્રમાણે ઘરની અદલા બદલી કરી દો. ભાજપના જેટલા બી પદ અધિકારીઓ છે, કોર્પોરેટરો, ધારાસભ્ય છે, લોકો છે, બધાને છે ને અદલ બદલ કરી દો બસ. એટલે ખબર પડે, સમસ્યા ઓટોમેટિક નિરાકરણ આવી જશે. પ્રજા તો હેરાન થાય છે, દેખાતું નથી એ લોકોને. અમારે કહેવાનું કંઈ આવે જ નહીં. વોટ લેવો હોય એટલે આપો, અને હેરાન પાણી પીવડાવવું છે એટલે પીવો, માધવબાગ વાળા પાણી પીવો. કેમ આ બધા પ્રોજેક્ટ છે, બધા પાસ કરે છે, કશું જ નહીં દેખાતું એમને. એમનો પરિવાર નથી, એમને કીડા જ પડશે. હું તો એમ જ કહું છું, ભગવાને એટલી અરજી કરું છું કે કીડા જ પડવા જોઈએ. સાલાઓને જેને ખાડીના રૂપિયા ખાધા છે ને બધાને કીડા પડે. અને આ આંદોલન તો હવે છેક સુધી જશે, જવાનું જ છે. બધું જે થશે આની પ્રોસેસ એ બધી જ અમે કરવાના તૈયાર છીએ. કેમ કે અમારા મકાન છે ભાઈ, કંઈ ઝૂંપડા નથી, કંઈ ઝૂંપડપટ્ટીમાં નથી રહેતા. અત્યારે અમારા ઘર તમે જોઈ જાઓ ને, ઝૂંપડપટ્ટી કરતાં પણ બેકાર છે. ઝૂંપડપટ્ટીવાળા તો પણ બે ડબલા લઈને નીકળી જાય. અમે ક્યાં જઈએ કોઈના ઘરે? એટલી શરમ આવી જોવે. આટલી અમને ભગવાન હોય ને મનમાં તો થોડું દયા કરે, તો થોડું આ જનતા સામે જોવે. નકર પછી હરે હરે ભાઈ, જે થશે એ થશે. હવે આ પાર કે પેલી પાર કરવાનું એટલે કરવાનું જ છે. 6000 રૂપિયા ભીખ આપી દીધી એટલે બધા બંધ, ચૂપ થઈ ગયા. કરોડો રૂપિયા છે, 6000માં અમારે શું થશે? હે, મહિનાનું દૂધનું બિલ પણ નથી થતું ભાઈ. એટલું તો તમે વિચારો કે પ્રજા ક્યાં કેટલી પ્રજા હેરાન થતી છે, તારે આટલા શબ્દ એને આવતા હશે. હે, હવે તો આંદોલન થશે